એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરને ભારતની તમામ દીકરીઓ, બહેનો અને માતા નામે પાર પડાયું। પહલગામમાં રજાઓ માણી રહેલા દેશવાસીઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા, જે દેશને તોડવાનો નિંદનીય પ્રયાસ હતો। ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને, ટ્રેનિંગ સેન્ટરોને ચોક્કસ પ્રહાર કર્યા। આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત આટલો મોટો નિર્ણય કરશે। જ્યારે દેશ એક થાય છે, દેશ પહેલાની ભાવના ઊભી થાય છે અને રાષ્ટ્ર સર્વોપરી થાય છે, ત્યારે કડક નિર્ણયો લેવામાં આવે છે અને પરિણામ પણ દેખાડવામાં આવે છે। ભારતીય સેનાના ત્રણેય પાંખના ડીજીએ મીડિયાને સંબોધન કર્યું। આ દરમિયાન ઓપરેશન સિંદૂરની માહિતી આપવાની સાથે એક વિડીયો પણ શેર કર્યો। વિડીયોમાં પાકિસ્તાનની મિરાજનો કાટમાળ જોવા મળી રહ્યો છે। ભારતીય સેનાએ કહ્યું કે અમે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનનું ફાઇટર જેટ મિરાજને તોડી પાડ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ત્રણેય સેનાના પ્રમુખ સાથે મિટિંગ યોજી હતી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, શનિવારે મારા વહીવટીતંત્રએ તાત્કાલિક યુદ્ધ વિરામ લાવવામાં મદદ કરી। મને લાગે છે કે તે કાયમી યુદ્ધ વિરામ હશે ભારત અને પાકિસ્તાન વચ્ચે, કારણ કે જે દેશો પાસે ઘણા પરમાણુ શસ્ત્રો છે તેમણે સંયમ રાખવો જોઈએ। સુરત પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર। પહેલગામ આતંકવાદી હુમલા અંગે આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। અમરોલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। દીપેનસિંહ નામના ઈસમે વિડીયો બનાવતા અમરોલી પોલીસે ગુનો નોંધ્યો હતો। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીભરી પરિસ્થિતિ વચ્ચે પોલીસ સોશિયલ મીડિયા સામે નજર રાખી રહી છે। પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટાઓ સાથે એવું લખાણ લખ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત હતો। જામનગરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। બસ સ્ટેન્ડ ખાતે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું। મુસાફરોના સામાન, પાર્કિંગમાં રહેલા વાહનો સહિતની ચેકિંગની કામગીરી હાથ ધરાઈ। ભારત પાકિસ્તાન તણાવ સ્થિતિને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો। અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે। હવામાન વિભાગે આગામી 14 મે 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી। આ દરમિયાન 40-50ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। અમરેલી પંથકમાં સતત 3-4 દિવસથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે। ઓપરેશન સિંદૂર દરમિયાન બંધ કરવામાં આવેલું જામનગર એરપોર્ટ સરકારના આદેશ બાદ પુનઃ શરૂ કરવામાં આવ્યું। ભારત અને પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિને કારણે સુરક્ષાના ભાગરૂપે રાજકોટનું એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનારા 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી। સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવું પોસ્ટ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભાવનગર ધોલેરા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત। સ્કોર્પિયો અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાતા 5થી વધુ લોકોના મોતની ખબર મળી રહી છે। 4 લોકો ઘાયલ થયાના સમાચાર છે। તમામને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।